for getting PR in Tier 2 PR pathway can be filed after launching or now. So ઇમિગ્રેશન મિનિસ્ટર એવું કહે છે કે Tier 2 PR લોન્ચ થઈ ગયું છે એક ઇન્ટરવ્યૂમાં, અને કેવી રીતે થયો છે એ એપ્રિલમાં કહેશે. એનું રીઝન છે કે Tier 2 PRમાં શું કર્યું છે કોઈને ખબર નથી. હવે Tier 2 PR અપ્લાય કરવાની વાત કરીએ, જો ઇમિગ્રેશન મિનિસ્ટર કહેતા હોય કે Tier 2 PR ઓલરેડી એક્ટિવ છે એનું મતલબ એ થયું કે Tier 2 PRમાં ઇન્વિટેશન્સ આવી ગયા છે. શું આ નવી કેટેગરીઝ ઇમ્પ્લિમેન્ટ થઈ છે એની અંદર Tier 2 PR કર્યું છે કે આ 8,000 6,000 ઇન્વિટેશન્સ આપ્યા છે એમાં એ લોકોએ નવી કેટેગરી એમાં એ લોકોએ ડ્રો કર્યા છે. દેટ ઇઝ ક્વાઇટ અનસર્ટેનિટી હિયર. But I would share with you guys it's a lollipop which is given by IRCC. આ 33,000 ઇન્વિટેશનમાં તો આખું ગામ ગાંડું થયું છે, આખું કેનેડા ગાંડું થયું છે કે આમાં તો મારું જ PR થવાનું છે. સો આ કરવાની જગ્યાએ તમે ઇવેલ્યુએટ કરો તમારા પોતાની સ્ટ્રેટેજી, તમે ઇવેલ્યુએટ કરો તમારા પોતાના વેઝ આઉટ ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી 2026 અને 2027માં. રાઈટ, IRCCને જે જોઈએ છે આપણે એમને આપીશું તો આપણને જે જોઈએ છે આપણને મળશે. રાઈટ, આપણે ચાઇનીઝ ખાવા ગયા હોઈએ ત્યાં પંજાબી ફૂડ પીરસી દે તો શું થાય? એ જ હાલત થાય છે અત્યારે બધાની કે IRCCને જે જોઈએ છે કંઈક અને આપણે આપીએ છીએ કંઈક બીજું. સો પ્લીઝ મેક શ્યોર તમે એલિજિબિલિટી મીટ કરો છો, તમે એલિજિબિલિટી રિક્વાયરમેન્ટને ચેક કરો છો, તમે પાથવેઝ તમારી રીતે સ્ટ્રેટેજાઇઝ કરો છો. 2026 એ લોકો માટે છે જે લોકો PR પાથવે સ્ટ્રેટેજાઇઝ કરીને આગળ વધે છે, ના કે કોપી પેસ્ટ અપ્રોચ યુઝ કરે છે.